નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં યુનિટ 3 ટુડે કમ્સ એવરીડે એ પાઠ વિશે આપણે ભણીશું. જેમાં એક્ટિવિટી 1 અહીં આપણને એક પોએમ આપવામાં આવેલી છે. એ પોએમ કે જેમાં લેખક પોતાના ડોગ વિશે એ અહીં ચર્ચાઓ કરે છે. તો ચાલો મિત્રો આપણે એક્ટિવિટી 1 જોઈશું. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he is sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I am bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my head and tells me he can understand. So મિત્રો કે અહીં કૂતરો અમુક બાબતોને જાણવા છતાં પણ એ પોતાના લેખકને એ પ્રસ્તુત કરી શકતો નથી. કારણ શું છે કે એ પોતે પ્રાણી છે. સો જોઈએ આપણે કે માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. કે લેખક કહે છે કે જ્યારે હું કોઈ પણ બાબત વિશે ચર્ચા કરું છું, બોલું છું, ત્યારે એ બધી જ બાબતો મારો કૂતરો છે એ સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલવા માટે પણ આવે છે. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. જ્યારે હું ઊંઘી જાઉં છું ત્યારે એ પણ સૂઈ જતો હોય છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. કે જે કંઈ પણ હું ક્રિયાઓ કરું છું એ રીતે કૂતરો પણ એવી ક્રિયાઓ કરતો હોય છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હી હેઝ આઈઝ દેટ ઓલવેઝ શો. એની આંખો હંમેશા ખુલ્લી રહેતી હોય છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. કે જે કંઈ પણ હું જાણું છું એ બધું જ એ બાબતો જાણતો હોય છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ. અને જે હું બોલું છું, લેખક કહે છે કે જે કંઈ પણ હું બોલું છું એ એના માઇન્ડમાં રહેતું હોય છે. હી શેર વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ. કે એ જે કંઈ પણ વસ્તુ એને મળતી હોય એ મારી સાથે શેર કરતો હોય છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. કે જ્યારે બીજા લોકો મારા વિશે ખરાબ વિચારે છે, ખરાબ બાબતો કહે છે, હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ. અને એ એનું માથું નીચું કરી જાય છે અને ખૂબ જ ઉદાસ થઈ જાય છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેડ. કે તે મારો હાથ લઈને એ પોતાની ઉદાસીનતાઓ વ્યક્ત કરતો હોય છે અને મારો હાથ ચાટતો હોય છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને એ મને કહે છે કે બધી જ બાબતો એ જાણે છે પરંતુ એ કહી શકતો નથી. મિત્રો, આને કહેવાય વફાદાર. કે કૂતરો એક વફાદાર પ્રાણી છે કે જે પોતે ઘણી એવી બાબતો જાણવા છતાં પણ આપણી સમક્ષ પ્રસ્તુત કરી નથી શકતો, પરંતુ એને પ્રેક્ટિકલી કરી બતાવતો હોય છે. હવે આપણે એક્ટિવિટી આગળની તરફ જઈશું. એક્ટિવિટી 2 જેઠાલાલ અને પેઠાલાલ વિશે જોઈશું. ચીમનલાલ ઇઝ અ ડોક્ટર. Chimonlal is a doctor. Jethalal and Pethalal are his neighbor. They are at Chimonlal's dispensary. Chimonlal is advising them. ચીમનલાલ એક ડૉક્ટર છે. જેઠાલાલ અને પેઠાલાલ તેમના પાડોશીઓ છે. They are at ચીમનલાલ્સ dispensary. તેઓ ચીમનલાલના દવાખાનામાં છે. ચીમનલાલ ઇઝ એડવાઇસિંગ ધેમ. ચીમનલાલ એમને સલાહ આપી રહ્યા છે. ચીમનલાલ છે જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. કે જેઠાલાલ કસરત કરવાનું શરૂ કરો. જેઠાલાલ છે બટ ડૉક્ટર આઈ કેનોટ ગેટ અપ અર્લી. પરંતુ ડૉક્ટર હું તો વહેલા ઉઠી શકતો નથી. ચીમનલાલ છે યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. કે તમે ગમે તે સમયે કસરત કરી શકો
છો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. દોરડા કૂદવાનું અને ચાલવાનું એ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. જેઠાલાલ છે વોકિંગ. આઈ વિલ ગો ફોર અ વોક. કે હા, હું તમારી સાથે ચાલવા માટે આવીશ. એમ કોણ કહે છે? જેઠાલાલ. પેઠાલાલ છે આઈ વિલ જોઈન યુ. હવે પેઠાલાલ પણ જેઠાલાલ સાથે ચાલવા માટે, જોઈન્ટ થવા માટે સહમત થાય છે કે આઈ વિલ જોઈન યુ, હું પણ તમારી સાથે જોઈન્ટ થઈશ. ચીમનલાલ છે ધેટ્સ ફેન્ટાસ્ટિક. એ તો ખૂબ જ અદ્ભુત કહેવાય. પેઠાલાલ યુ કેન જોઈન હિમ ડેઇલી વોક્સ. પેઠાલાલ યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક. ચીમનલાલ કહે છે કે પેઠાલાલ તમે એમની સાથે દરરોજ વોકિંગ કરવા માટે જોઈન્ટ થઈ શકો છો. બટ કેનોટ જોઈન હિમ ફોર ટી. પરંતુ તમારે એમની સાથે ચા પીવા માટે જોઈન્ટ થવાનું નથી. પેઠાલાલ છે ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. કે ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ, કે ચા નુકસાનકારક નથી. એન્ડ યુ નો, અને તમે જાણો છો. ચીમનલાલ છે પેઠાલાલ યુ કેન ટેક ટી, યુ કેનોટ ટેક ટી વિથ સુગર. કે પેઠાલાલ તમે ચા લઈ શકો છો, પણ યુ કેનોટ ટેક ટી વિથ સુગર, પરંતુ તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. કારણ શું મિત્રો? કે પેઠાલાલને ડાયાબિટીસની બીમારી હતી. પેઠાલાલ છે કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. કે શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું છું? ચીમનલાલ છે નો સુગર એટ ઓલ. કે કોઈ પણ વસ્તુ સાથે ખાંડ લેવાની નથી. આફ્ટર અ વીક, અઠવાડિયા પછી, જેઠાલાલ, પેઠાલાલ એન્ડ ધેયર ફ્રેન્ડ્સ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેયર સોસાયટી. કે જેઠાલાલ, પેઠાલાલ અને તેમના મિત્રો મિસ્ટર ચૌધરી, કે જેઓ તેમની સોસાયટીની નજીકના બગીચામાં ભેગા થયા. કોણ કોણ? જેઠાલાલ, પેઠાલાલ અને એમના મિત્ર ચૌધરી. મિસ્ટર ચૌધરી વોટ સરપ્રાઇઝ. કે કેટલું સરપ્રાઇઝની વાત કહેવાય. કે ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ. એ સવારના 7:30 વાગ્યા છે અને જેઠાલાલ ઇઝ આઉટ ફોર વોક. અને જેઠાલાલ ઘરની બહાર ચાલવા માટે આવ્યા છે. જેઠાલાલ છે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે, જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. કે ફક્ત આજની વાત નથી, જેઠાલાલ દરરોજ સવારે વોકિંગ કરવા માટે આવે છે. મિસ્ટર ચૌધરી એવરી મોર્નિંગ, યુ વેર નોટ હિયર યસ્ટરડે. કે દરરોજ સવારે, ગઈકાલે તો તમે નહોતા. જેઠાલાલ છે યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. કે હું મોડો ઉઠ્યો હતો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. પરંતુ હું એના આગલા દિવસે અહીં ચાલવા માટે આવ્યો હતો. એંગ્રીલી, હવે ગુસ્સામાં, મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોક હિયર, ઇઝ વોકિંગ હિયર, એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો, નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ ડે. કે મિસ્ટર ચૌધરી જેઠાલાલ અહીં વોકિંગ કરતો હતો, અહીં વોકિંગ કરશે. મતલબ કે ગઈકાલે પણ એ ચાલતો હતો, આજે પણ ચાલતો છે અને આવતીકાલે પણ એ ચાલતો રહેશે. અને આવતીકાલે નહીં, પરંતુ એના પછીના દિવસોએ પણ એ ચાલતો હશે, અહીં વોકિંગ કરતો હશે. મિસ્ટર ચૌધરી ઓ જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. કે અરે જેઠાલાલ સવારમાં ચાલે છે. પેઠાલાલ ડ્રિંક ટી વિથઆઉટ સુગર. અને પેઠાલાલ વગર ખાંડવાળી ચા પીવે છે. ચીમનલાલ કા જાદુ. કે ચીમનલાલનો જાદુ કહેવાય. કે બંને જણ પોતપોતાની સલાહ મુજબ કાર્ય કરતા હોય છે. મિસ્ટર ચૌધરી ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. હું પણ તમારી સાથે જોઈન થઈશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ્ટી એન્ડ યોર મોર્નિંગ વોક. કે આપણે બધા જ મળીને સવારની ચા, સ્પેશિયલ ટી અને મોર્નિંગ વોકિંગ માટે એન્જોઈંગ કરીશું. હવે મિત્રો આપણે એક્ટિવિટી 6 તરફ જઈશું, જેમાં આપણે શંકર અને શિવ એ બે વચ્ચેના વાતચીતો કેવી થતી હોય છે એના વિશે માહિતી મેળવીશું. એક્ટિવિટી 5,
અ કુકુ લીવ્સ નિયર કુકુસ હાઉસ, લેટ્સ મીટ ધેમ. કે અહીં કુકુ વિશેની વાત કરી છે. કુકુ લીવ્સ નિયર કુકુસ હાઉસ, કે કુકુ એટલે કોયલ અને કુકુ એટલે કે આ ગર્લનું નામ છે, કે કોયલ છે એ કુકુના ઘરની નજીકમાં રહે છે. કુકુ લાઈક કુકુ, કે કુકુને કોયલ ગમે છે. ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ. અ કુકુ લીવ્સ ધેર. ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. I hear it around 5 a.m. It is our alarm clock. All my family members like to wake up with its voice. I try to take some photographs of it, but it hides itself behind the leaves. I like to read on the terrace. Sometimes I tease it. I copy its song. It is fun. It likes my company. એટલે કે કુકુ એ કોયલ વિશે વાત કરે છે કે ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ, કે મારા ઘરની નજીકમાં એક મોટું લીમડાનું ઝાડ છે. અ કુકુ લીવ્સ ધેર, કોયલ ત્યાં રહે છે. ઇટ સ્ટાર્ટ્સ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, તે વહેલી સવારે ગીતો ગાવાનું શરૂ કરે છે. મિત્રો, અહીં વર્તમાનકાળ બતાવવામાં આવેલો છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM, કે હું એમને દરરોજ 5 વાગ્યાના સમયગાળામાં સાંભળું છું. ઇટ ઇઝ અવર એલાર્મ ક્લોક, અને એ અમારો એલાર્મ ક્લોક છે. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઈક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ, કે મારા ફેમિલીના બધા જ સભ્યોને એમના અવાજથી ઉઠવાનો ખૂબ જ ગમે છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ, કે હું એમનું ઘણીવાર ફોટો પાડવાની કોશિશ કરતી હોઉં છું. બટ ઇટ હાઇડ્સ ઇટસેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, પરંતુ તે એની રીતે ઝાડના પાંદડાઓની અંદર સંતાઈ જતી હોય છે. આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ, મને ટેરેસ ઉપર વાંચવાનું ગમે છે. સમટાઈમ, અમુક વખત, આઈ ટીઝ ઇટ, હું એને ઘણી વખત એને ભજવણી કરતી હોઉં છું, એને હેરાન કરતી હોઉં છું. આઈ કોપી ઇટ્સ સોંગ, હું એનું સોંગ કોપી કરું છું. ઇટ ઇઝ ફન, અને એનાથી મને મજા પડે છે. ઇટ લાઇક્સ માય કંપની, એને મારે કંપની ગમે છે. તો અહીં મિત્રો કુકુને કોયલ ગમે છે એની વાત કરી છે. હવે કુકુને કોયલ ગમે છે એ જોઈશું. Cuckoo likes cuckoo. I live on a neem tree. Cuckoo's house is near my neem tree. I start singing early in the morning. Cuckoo and her parents like my voice. Cuckoo try to take my photographs. I hide myself behind the leaves. She sits on the terrace and reads books. Sometimes she teases me. She tries to sing like me. It is fun. She likes my company. I live on a neem tree, કે હું લીમડાના ઝાડ પર રહું છું. Cuckoo's house is near my neem tree. કુકુનું ઘર મારા લીમડાના ઝાડની નજીક છે. I start singing early in the morning. હું વહેલી સવારે ગીત ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઈક માય વોઇસ. કુકુ અને એના પરિવારને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાય ટુ ટેક માય ફોટોગ્રાફ્સ. કુકુ મારો ફોટો પાડવાનો કોશિશ કરતી હોય છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, અને હું ઝાડના પાંદડાઓમાં મારી રીતે સંતાઈ જાઉં છું. શી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક્સ. તે ટેરેસ ઉપર બેસીને ચોપડી વાંચે છે, પુસ્તક વાંચે છે. સમટાઈમ્સ શી ટીઝ મી.
ઘણી વખત તે મને હેરાન કરે છે. શી ટ્રાય ટુ સિંગ લાઈક મી. તે મારા જેવું ગાવાનું કોશિશ કરે છે. ઇટ ઇઝ ફન. અને એનાથી એને મજા પડે છે. શી લાઇક્સ માય કંપની. તેને મારું કંપની ગમે છે. સો આ રીતે વર્તમાન કાળમાં કઈ રીતે વાક્યો આવે છે એની અહીં આ એક્ટિવિટીમાં વાત કરવામાં આવેલી છે. હવે મિત્રો આપણે એક્ટિવિટી 6 તરફ જઈશું. એક્ટિવિટી 6. અહીં મિત્રો શંકર અને શિવ વચ્ચેના વાતચીત કરવામાં આવેલી છે, જે આપણે જોઈશું. શંકર ઓફ શિવ. મિસ્ટર શિવ વસાવાડા is scientist. He has a very dear friend named Shankar. They live and work together. Look at their photographs. The man with a mustache is Shiv Vasavada. Yes, Shiv has a mustache and Shankar has not. મિસ્ટર શિવ વસાવાડા. મિત્રો અહીં જો આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે. મિસ્ટર શિવ વસાવાડા ઇઝ અ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક. કે મિસ્ટર શિવ વસાવાડા એક વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ શંકર. એનો એક ખાસ મિત્ર કે જેનું નામ શંકર છે. ધે લીવ એન્ડ વર્ક ટુગેધર. તેઓ બંને સાથે મળીને કામ કરતા હતા. લુક એટ ધેયર ફોટોગ્રાફ્સ. કે તેમનો ફોટો અહીં જુઓ. ધ મેન વિથ અ મોસ્ટેસ ઇઝ શિવ વસાવાડા. કે જે વ્યક્તિને મૂછ છે તે વ્યક્તિ શિવ વસાવાડા. એટલે મૂછવાળા વ્યક્તિ કોણ છે? શિવ વસાવાડા. યસ, શિવ હેઝ અ મોસ્ટેસ. કે હા, શિવને મૂછ છે. એન્ડ શંકર હેઝ નોટ. કે શિવને મૂછ છે જ્યારે શંકરને મૂછ નથી. આગળના ટોપિક તરફ જોઈશું. Shiv gets up early in the morning. He practices yoga for an hour. Shankar does not practice yoga. He makes tea and breakfast for Shiv. Shankar does not take tea, coffee or breakfast. હવે ભાષાંતર જોઈશું. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. કે શિવ વહેલી સવારે ઉઠી જાય છે. હી પ્રેક્ટિસ યોગા ફોર એન આવર. તે કલાકો સુધી યોગાની પ્રેક્ટિસ કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. શંકર યોગાની કસરતની પ્રેક્ટિસ કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. કે તે શિવ માટે સવારનો નાસ્તો અને ચા બનાવે છે, જે આપણે ચિત્રમાં બતાવ્યું છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર ચા, કોફી કે નાસ્તો લેતા નથી. Around 10 a.m., they leave their house. They go to the laboratory. It is 15 kilometers away from their home. Shankar drives the car. He never breaks the traffic rules. Shiv like music. He say, play. વૈષ્ણવજન તો તેને રે કહીએ. And Shankar start singing. He can do both the things together without any mistake. He is a good driver and a good singer too. કે અરાઉન્ડ 10 am they leave their house. કે 10 વાગ્યાના સમયગાળામાં તેઓ પોતાનું ઘર છોડે છે. they go to the laboratory. તેઓ ક્યાં જતા હોય છે? લાઇબ્રેરીમાં જતા, લેબોરેટરીમાં, પ્રયોગશાળામાં. It is 15 kilometers away from their home. અને એમની પ્રયોગશાળા
તેમના ઘરથી 15 કિલોમીટર જેટલી દૂર છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર કાર ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. અને તે ક્યારેય પણ ટ્રાફિકના નિયમોનું ભંગ કરતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને મ્યુઝિક સાંભળવાનું ગમે છે. હી સે પ્લે વૈષ્ણવજન તો તેને રે કહીએ. એ કહે છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ એ સોંગ શરૂ કરો. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ. અને શંકર ગીત ગાવાનું શરૂ કરી દે છે. હી કેન ડૂ બોથ ધ થિંગ્સ ટુગેધર વિથઆઉટ એની મિસ્ટેક. અને તે બંને કાર્યો કોઈ પણ ભૂલ કર્યા વગર કરે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ ગુડ સિંગર ટુ. તે એક સારા ડ્રાઈવર અને સારા સંગીતકાર છે. આગળનું પિક્ચર તરફ જઈશું. ઇન ધ લેબોરેટરી Shiv prepare a new types of robot. The robot will help the children with their study and play. It will never be angry with them. Shankar helped Shiv in the experiment. He is a good helper. He also prepared lunch for Shiv. Shankar is a good cook too. એટલે કે પ્રયોગશાળામાં વાત કરે છે કે ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ્સ ઓફ રોબોટ. કે પ્રયોગશાળામાં શિવ નવા પ્રકારના રોબોટ બનાવી રહ્યા છે. ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. અને આ રોબોટ બાળકોને તેમના અભ્યાસમાં અને રમતમાં ખૂબ જ એવી મદદ કરશે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. એ તેમના ઉપર ક્યારેય ગુસ્સો કરશે નહીં. શંકર હેલ્પ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. શંકર હેલ્પ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. શિવ ઇઝ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. શંકર હેલ્પ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. કે શંકર એમને આ જે નવો રોબોટ બનાવવા માટે મદદ કરતા હોય છે. હી ઇઝ ગુડ હેલ્પર. અને તેઓ સારા એક મદદ કરતા છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. અને તે શિવ માટે સાંજનું બપોરનું ભોજન બનાવતા હોય છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ. શંકર એક સારા રસોઈયા પણ છે. They return home around 5:30 p.m. They usually play chess sometime. Shiv wants to play cricket. Shankar is a unique cricketer. He can bowl as Shiv wants. Shiv say ball at 160 km per hour speed, and there he is. Shankar can bowl and turn to stop. Turn the ball. He is the wicket keeper at the same time. કે they return home around 5:30 p.m. એટલે તેઓ ઘરે પાછા 5:30 વાગ્યે પાછા આવે છે. they usually play chess. અને તેઓ હંમેશા શું કરતા હોય? ચેસ રમતા હોય છે. અવારનવાર ચેસ રમતા હોય છે. સમટાઈમ ક્યારેક શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. કે ક્યારેક શિવ ક્રિકેટ રમવાનું વિચારતા હોય. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર એક સારા અદ્ભુત પ્રકારના ક્રિકેટર છે. હી કેન બોલ એટ શિવ વોન્ટ. કે એ શિવ જે રીતે માગે એ પ્રમાણે બોલ ફેંકતા. શિવ સે બોલ એટ 160 km પર સ્પીડ. શિવ કહે છે કે 160ની સ્પીડમાં બોલ ફેંકો. એન્ડ ધેર હી ઇઝ. અને એટલી સ્પીડમાં શંકર બોલ ફેંકતા. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. શંકર બે પ્રકારના કામ કરતા. એક તો એ બોલિંગ પણ કરતા પ્લસ એ બોલને પકડવા માટે પણ એ જતા. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. એ બંને ક્રિયાઓ તો કરતા પ્લસ સેમ ટાઈમે એ વિકેટ કીપિંગ પણ કરવા માટે ત્યાં પહોંચી જતા.
After dinner, Shiv checks his email. He also writes a blog about his day. Shankar does not take interest in that. He sits near him. Shankar is like a living encyclopedia. He is always ready with all information. હવે પ્રયોગશાળામાંની કે ઘરની વાત છે. આફ્ટર ડિનર, સાંજનું ભોજન કર્યા પછી શિવ ચેક હિઝ ઈમેલ. શિવ એમના ઈમેલ ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. આ ઉપરાંત આખા દિવસ દરમિયાન જે કંઈ પણ કાર્યો કર્યા એ કાર્યોની દૈનિક નોંધ પોથીમાં એ નોંધ કરતા હોય છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકરને આ બધી બાબતોમાં કોઈ પણ પ્રકારનો રસ રુચિ નહોતી. હી સિટ્સ નિયર હિમ. તે એમની પાસે બેસી રહેતા. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. શંકર જાણે કે જ્ઞાનકોશ હોય એ પ્રકારે ત્યાં બેસતા. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. તે હંમેશા કોઈ પણ માહિતી માટે તત્પર રહેતા. કોઈ પણ એમની પાસેથી માહિતી જોઈએ એટલે રેડી જ રહેતા. Shiv goes to bed at around 11 o'clock. He says to Shankar, set the temperature of the room 24 Celsius. Set it 2 degrees higher at 3 a.m. and wake me up at 5:30 in the morning. કે શિવ goes to bed around 11 o'clock. શિવ 11 વાગે પથારીમાં સૂવા માટે જતા. He said to Shankar, set the temperature of the room 24 Celsius. કે રૂમનું તાપમાન 24 ડિગ્રી કરી દો. Set it 2 degree higher and 3 a.m. and wake me up 5:30 in the morning. એટલે કે રૂમનું તાપમાન 24° ડિગ્રી કરવાનું હોય અને સેટ ઇટ 2 degree higher at 3 a.m. એટલે કે 3 વાગ્યા સુધી એનું તાપમાન કેવું હોવું જોઈએ? થોડુંક 2 degree હાયર હોવું જોઈએ. અને બીજું કે 5:30 વાગ્યે શિવને ઉઠાડવાનું, મોર્નિંગમાં એમને વેકઅપ કરવાનું. તો આ બધી બાબતો કોને કહે છે? એ શિવ શંકરને કહે છે. અને લાસ્ટનો ફકરો છે મિત્રો. ડઝ શંકર ગો ટુ બેડ? નો ડિયર ફ્રેન્ડ્સ, he does not need sleep. He sits in his special chair. He pulls out a wire from his stomach and puts it in a plug. He starts charging himself. કે મિત્રો, ડઝ શંકર ગો ટુ બેડ? કે શું શંકર પથારીમાં સૂવા જાય છે? ના, નો ડિયર ફ્રેન્ડ્સ, he does not need sleep. એમને ઊંઘની જરૂરિયાત નથી. He sits in his special chair. તે એમની ખાસ એ પ્રકારની ખુરશી ઉપર બેસી જાય છે. He pulls out a wire from his stomach and puts it in a plug. કે તે પોતાના સ્ટમચના ભાગમાંથી એક વાયર ખેંચી કાઢીને એ ક્યાં? પ્લગની અંદર એને મૂકે છે. જે આપણે એ બતાવવામાં આવેલું છે કે પેટની અંદરથી એક પ્લગ કાઢે છે, વાયર કાઢીને સ્વિચ બોર્ડની અંદર એ મૂકે છે. હી સ્ટાર્ટ ચાર્જિંગ હિમસેલ્ફ. અને એ પોતાને ચાર્જ કરવા મૂકી દે છે. તો મિત્રો અહીં ખ્યાલ આવ્યો કે શંકર પોતે શું એક હતા? એક રોબોટ હતો કે એને કોઈ પણ પ્રકારની માહિતી એનામાં સમાયેલ હતી. અહીં આપણો આજનો પાઠ એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.